ધારીના વાલ્મીકીનગરમાં છેલ્લા 8 દિવસથી પાણી વિતરણની કામગીરી ઠપ થઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પાણી માટે વગલા મારવા પડી રહ્યા છે। આ અંગે નગરપાલિકા તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે લાઇન તૂટી જવાને કારણે પાણી વિતરણ થઈ શકતું નથી। ત્યારે વાલ્મીકીનગરના રહેવાસીઓ પાલિકા પાસે આક્ષેપ કર્યા છે। ધારી નગરપાલિકા વાલમેન હરેશ ગોંડલિયા આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે। આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે 5-6 દિવસથી। તો અત્યારે અહીંયા સંપ ને ટાંકાની બધી બંધ છે, 2 મોટરો બંધ છે। અત્યારે ખાલી 3 મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે, તેમાં પાણી આ લોકોને ચડતું નથી, પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે। 7:45 વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધાની ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે। એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાંકાની વ્યવસ્થા કરો, બરાબર। મેં કીધું ભાઈ એ મારા અંડરમાં ન આવે, એ મારા સાહેબ પિન્ટુભાઈ છે અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંડરમાં આવે, હું જોઈ શકું, હું અહીં બેસું, તમારે ભરાય નહીં ત્યાં સુધી તમ તારે હું બેસું। પિન્ટુભાઈ કહે કે હું અત્યારે નહીં આવી શકું, એ કહે બરાબર છે અને એ લોકોને અહીંયા સવારે સાહેબ આવે ત્યાં આવીને રજૂઆત કરે એમ છે। ઉમેશભાઈ ચાવડા, અમારે પાણીનો પ્રશ્ન છે। આ 10 દિવસ થયા, 10 દિવસથી અમારા વાસની અંદર પાણી નથી આવતું અને પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારે અને અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ અધિકારી ધ્યાન દેતા નથી। 10 દિવસથી પાણી આવતું નથી અમારે। હા, રજૂઆત કરેલી હતી, ફરજ પરના અધિકારીને ફોને અત્યારે કરેલો હતો। તો શું કીધું તમને? એણે એવું કીધું કે તમે વાલમેનને કહો, બરોબર। વાલમેનને કીધું તો વાલમેને એવું કીધું કે અમે વાલ ખોલેલો છે પણ પ્રેશરના કારણે પાણી આવતું નથી। પ્રશ્ન અમારે એ કે અમારે વ્યવસ્થિત પાણી જોઈએ, પાણી અમારે આવતું જ નથી, બરોબર। ફરજ પરના અધિકારીને ફોન પર ટ્રેક્ટરથી પાણી આપવા કીધું હતું બંબો લઈને, પણ એમાં એણે ના પાડી કે અમને ઉપરથી અધિકારીએ ના પાડેલી છે પાણી દેવાની ટ્રેક્ટરથી।